હવે જોઈશું સમાચાર વિસ્તારથી। લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન માટે ઉમેદવારી નોંધાવવાનો આજે અંતિમ દિવસ છે। ત્યારે ગુજરાતમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે નવસારી બેઠક પર વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ભર્યું હતું। તો જામનગર બેઠક પર ભાજપના પૂનમબેન માડમ, રાજકોટ બેઠક પર કોંગ્રેસના પરેશ ધાનાણી અને મહેસાણા બેઠક પર કોંગ્રેસના રામજી ઠાકોરે ઉમેદવારી નોંધાવી હતી। ગુરુવારે નવસારી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર સી.આર. પાટીલ, સીએમ ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી સહિતના સમર્થકો સાથે મોટી સંખ્યામાં બાઇક રેલી યોજી હતી। નવસારીમાં આવેલા મધ્યસ્થ કાર્યાલયથી રેલીની શરૂઆત થઈ હતી। ફૂલોથી શણગારેલી ગાડીમાં પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતનાઓએ રેલી યોજી હતી। રેલીમાં હજારો લોકો ઉમટી પડ્યા હતા। મહિલાઓ રેલીમાં ગરબે રમતી નજરે પડી હતી તો ગીતા રબારીએ ગીતો લલકાર્યા હતા। રેલી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। આ વચ્ચે પાટીલ વિજય મુહૂર્ત ચૂકી ગયા હતા, જેથી આજે તેમને ઉમેદવારી નોંધાવી હતી। નવસારી લોકસભાના ભાજપના ઉમેદવાર સી.આર. પાટીલ નિવાસસ્થાનેથી ફોર્મ ભરવા પોતાના પરિવાર સહિત અન્ય નેતાઓ સાથે સવારે રવાના થયા હતા। ધારાસભ્ય, મહામંત્રી, શાસક પક્ષ નેતા સહિતના મહાનુભાવો તેમની સાથે નવસારી જવા રવાના થયા હતા। આજે પાટીલ પરિવાર પણ એમની સાથે નિવાસ સ્થાનેથી નવસારી ફોર્મ ભરવા જોડાયા હતા। ગતરોજ નવસારીમાં સી.આર. પાટીલનો ભવ્ય રોડ શો યોજાયો હતો, જેમાં મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓ હાજર રહ્યા હતા। વિજય મુહૂર્ત ચૂકી જવાથી ગતરોજ પાટીલે ફોર્મ ભરવાનું મુલતવી રાખી આજે પોતાનું નામાંકન રજૂ કર્યું હતું। નમસ્કાર મિત્રો, આજે 25 નવસારી લોકસભામાં ચોથી વાર ઉમેદવારી પત્રક ભરવા માટે મને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનથી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી. નડ્ડાજી અને પાર્લામેન્ટરી બોર્ડે જે મને ફરીથી ઇલેક્શન લડવા માટેની તક આપી છે, એના માટે હું એ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું। 3 વખત નવસારી સંસદીય મત વિસ્તારના 100 મતદાતા જે રીતે પાર્ટીના માધ્યમથી મને મત આપીને જીતાડ્યો છે, એના માટે હું સૌ મતદાતા ભાઈ બહેનોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। નવસારી લોકસભા બેઠક પર ફોર્મ ભરવાના અંતિમ દિવસે વિજય મુહૂર્તમાં ભાજપના સી.આર. પાટીલ અને કોંગ્રેસના ઉમેદવાર નૈશત દેસાઈ ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા। ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવારોની કલેક્ટર કચેરી પર મુલાકાત થઈ હતી। આ સમયે કોંગ્રેસના ઉમેદવાર નૈશત દેસાઈએ પાટીલની નજીક જઈ કાનમાં કંઈક કહ્યું હતું, જે સાંભળી પાટીલ હાસ્યા હતા અને ત્યાંથી આગળ જવા રવાના થયા હતા।